વીજ ટાવર લાઇન માટે નવી આરઓડબ્લ્યુ વળતર નીતિની માંગ, ખેડૂતોને 4 ગણું વળતર સહિત 8 મુદ્દાની રજૂઆત। વીજ ટાવર લાઇનના નિર્માણને લઈને ખેડૂતોના હિતોના રક્ષણ માટે પ્રાંત અધિકારી થરાદને આવેદનપત્ર પાઠવી રાજ્ય સરકાર સમક્ષ યોગ્ય નીતિ ઘડવાની માંગ કરવામાં આવી છે। રજૂઆતમાં જણાવ્યું છે કે સમગ્ર ગુજરાતમાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા સૌર ઉર્જા પ્રકલ્પો, પવનચક્કીઓ, સબસ્ટેશન અને ટ્રાન્સમિશન ટાવર લાઇનોનું કામ ચાલી રહ્યું છે, પરંતુ ભારત સરકાર અને ગુજરાત સરકારની વર્તમાન નીતિઓમાં રહેલી વિસંગતતાઓને કારણે અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। રજૂઆતમાં મુખ્યત્વે માંગ કરવામાં આવી છે કે ભારત સરકાર દ્વારા સ્પષ્ટ કાયદો બન્યા સુધી ખેડૂતોને બજાર કિંમત અથવા વાણિજ્ય જંત્રી મુજબ 4 ગણું વળતર ચૂકવવામાં આવે, તેમજ દરેક વીજ થાંભલા અથવા વાયર દીઠ ₹2 કરોડનું વળતર આપવામાં આવે। આ ઉપરાંત જમીન સંપાદન કાયદા 2013 મુજબ આરઓડબ્લ્યુ સંપાદન ટાવરથી જમીનની બજાર કિંમતમાં થતા ઘટાડાનો સમાવેશ, રૂટ મેપ નક્કી કરતા પહેલા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની મંજૂરી, જાહેરનામામાં સર્વે નંબરનો ઉલ્લેખ, ખેતીને ઓછું નુકસાન થાય તે રીતે રૂટ નક્કી કરવો, શક્ય હોય ત્યાં અંડરગ્રાઉન્ડ કેબલનો ઉપયોગ કરવો, તેમજ રદ થયેલા ટેલિગ્રાફ એક્ટ 1885ની કલમ 16(1) અને 3ના આધારે પોલીસ સંરક્ષણ આપવાની પ્રથા બંધ કરવાની પણ માંગ કરવામાં આવી છે। અસરગ્રસ્ત ખેડૂતોનું કહેવું છે કે વીજ કંપનીઓ વ્યવસાયિક નફા માટે પ્રોજેક્ટ ચલાવે છે, તેથી ખેડૂતોના હિતોનું સંપૂર્ણ રક્ષણ થાય અને યોગ્ય વળતર મળે તે માટે રાજ્ય સરકાર વહેલી તકે સ્પષ્ટ અને ન્યાયસંગત નીતિ જાહેર કરે તેવી માંગ ઉઠી છે। ખેડૂતોને ન્યાય આપો। હારે ભાજો, હારે ભાજો, હારે અદાણી, હારે અદાણી। એવા જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।